ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદૃઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી 16 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2026 દરમિયાન આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં કાર્યરત કુલ 140 આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ 94 આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના મોટા સમારકામ, અંદર બહાર સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી આંગણવાડી કેન્દ્રોના ભૌતિક માળખું મજબૂત બને અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થાય. આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના ICDS નો આધાર સ્તંભ છે. બાળકોને પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માતૃત્વ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોક ભાગીદારી અને CSR ફંડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિસાવદર તાલુકામાં કુલ 94 આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે, જેમાંથી 83 કેન્દ્રોને નવીનીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે. જે પૈકી નાના સમારકામમાં ₹8,500 ની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધી કુલ 25 આંગણવાડીઓમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે કુલ 58 કેન્દ્રોમાં કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. મોટા સમારકામમાં રિપેરિંગ અને મેન્ટેનન્સના ₹2 લાખમાં 4 કેન્દ્રોની કામગીરી પૂર્ણ થઈ છે. આ ઝુંબેશ માત્ર મરામત પૂરતી સીમિત નથી. આ ઝુંબેશ હેઠળ કુલ 100 ગુણના સ્કોર કાર્ડ આધારે દરેક સેજા, નગરપાલિકા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ 3 આંગણવાડીઓની પસંદગી કરવામાં આવશે, જેમાં દિવાલોની સ્થિતિ, પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયની સુવિધા, ભીંત ચિત્રો અને પોષણ વાટિકા જેવા 25 જેટલા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવશે. જૂનાગઢ જિલ્લા પ્રોગ્રામ અધિકારી સુશ્રી વત્સલાબેન દવે અને બાળ વિકાસ યોજના અધિકારી મોનિકાબેન મેરના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરી બાળકોને સુસજ્જ અને સુરક્ષિત આંગણવાડી કેન્દ્રો ભેટ આપવાનો લક્ષ્યાંક છે.